આજે આપણે ભેગા થઈ ગયા છીએ કે કેવી રીતના બોર્ડનું રિઝલ્ટ ચેક કરવું. તો ફટાફટ જોઈ લઈ. તો એ કે પહેલાં ગૂગલ ઓપન કરો, ગૂગલ, પછી જુઓ સ્ટેપ 2 ચેક GSCB બોર્ડ રિઝલ્ટ. હવે સ્ટેપ 1 વિઝિટ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ક્લાસ 10 રિઝલ્ટ 2021. આમાં 21 લખ્યું છે, 21માં બનાવેલી હતી આ પીપીટી, બટ તમે 2026 ગુજરાત બોર્ડ GSCB.org લખજો અને એમ લખજો કે રિઝલ્ટ 2026 સ્ટાન્ડર્ડ 10 એટલું લખશો ને એટલે એક વેબસાઇટ ઓપન થાય. GSCB.org લખશો ને એટલે એક વેબસાઇટ ઓપન થાય. એમાં ઓન ધ હોમ પેજ ચેક ધ GSEB ગુજરાત SSC રિઝલ્ટ. એની 2021 જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે ઉપર લિંક આવશે. 2026ની લિંક ઓપન કરજો. એ લિંક ઓપન કરશો એટલે એન્ટર ધ સીટ નંબર એન્ડ ચેક ઓન ધ સબમિટ બટન. હવે જો સીટ નંબર ઉપર જે તમારો સેક્શન હશે, પહેલાં તમે સેક્શન લખો અને એના પછી તમે સીટ નંબર લખો અને પછી સબમિટનું બટન હશે અને સબમિટમાં ક્લિક કરો. સબમિટમાં ક્લિક કરશો પછી ગુજરાત બોર્ડ GSCB SSC રિઝલ્ટ 2026 ગુજરાત બોર્ડ વિલ બી ડિસ્પ્લેડ ઓન યોર સ્ક્રીન. એટલે પછી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ જશે તમને તમારું રિઝલ્ટ. ડાઉનલોડ એન્ડ ટેક અ પિન આઉટ ઓફ ફર્ધર રેફરન્સ. એને તમે ડાઉનલોડ કરી શકો, તમે એને સ્ક્રીનશોટ લઈ શકો, તમારે ક્યાંક મૂકવું હોય તો એને તમે મૂકી શકો. સ્ટુડન્ટ આર એડવાઇઝ ટુ બી ડાઉનલોડ ધ ગુજરાત બોર્ડ GSCB રિઝલ્ટ 2026. તો આ તમારે ડાઉનલોડ કરી લેવાનું થાય છે અહીંયાથી તમારું રિઝલ્ટ, અને પછી તમારી સ્કૂલમાં એનું રિઝલ્ટ આવી જશે. આટલો જ હતો આ વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો જે કરવું હોય કરી દેજો. જય શ્રી કૃષ્ણ.